વડોદરામાં ફરીવાર પાણીની લાઈન ફાટી હજારો લીટર પાણીનો થયો વેડફાટ. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ થઈ રહ્યા છે, જેના કારણે હજારો લીટર પાણીનો કાળઝાળ ગરમી વચ્ચે વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફરી એક વખત પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું. પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં જોરદાર ફૂલ પ્રેશરથી પાણી બહાર આવતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. 2 દિવસ પહેલાં પણ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાયું હતું. આજે ફરી એકવાર પાણીની લાઈન ફાટતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ લીકેજના કારણે સમગ્ર રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકો સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભર ઉનાળામાં એક તરફ લોકો પીવાના પાણી માટે પરેશાન છે, ત્યારે બીજી તરફ લાખો ગેલન પાણી રોડ પર વહી જતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર પાણીની લાઈન ફાટવાના બનાવો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હાલ તંત્ર દ્વારા લીકેજને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.